ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય। એકવાર નિયમની એકાદશીના દિવસે પીઠવડીના ભગો, મૂળો અને બીજા હરિભક્તો બધાય લક્ષ્મીવાડીએ ધરો ખોદવાનું કામ કરતા હતા। પછી મહારાજે પૂછ્યું કે કાંઈ જમ્યા? ભગાએ અને મૂળાએ કીધું કે મહારાજ, આજે એકાદશી છે ને, તો તલના લાડુ અને રાતડિયા બાફા હતા ને, એ અમે જમ્યા છીએ। મહારાજ કે એટલાથી શું થાય? આવી કાળી મહેનત કરવી અને તલના લાડુ શું ગણતરીમાં? એમ કહીને મહારાજ ઓટે પધાર્યા અને ભગવો અને મૂળો તે ધરોડી ખોદતા હતા તે પાછા ખોદવા માંડ્યા। હવે મહારાજ તો ઓટા ઉપર ઉતરાદે મુખારવિંદે વિરાજમાન થયા। મહારાજની આગળ સાધુ અને હરિભક્તોની સભા ભરાઈને બેઠી। અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ બે શ્રીજી મહારાજની પાસે આવીને બેઠા। એ વખતે કરસનદાસ હાર લઈને આવ્યા, તે મહારાજને પહેરાવ્યા અને બે તોરા ધરાવ્યા। ત્યારે મહારાજ તો અમૃત દ્રષ્ટિએ કરીને સર્વે સભાની સામું જોતા હતા। પછી રઘુવીરજી મહારાજનું સામું જોયું અને મહારાજ કે આ ધરો ખોદે છે એ ભૂખ્યા થયા હશે, માટે તમારા અહીંયા પાકના લાડવા છે ને એ મંગાવો। રઘુવીરજી મહારાજ કે કેટલા મંગાવવા છે? મહારાજ કે વાલજી ભગતને બોલાવો। એટલે વાલજી ભગતને બોલાવ્યા, તે હાથ જોડીને મહારાજ પાસે ઊભા રહ્યા। મહારાજ કે વાલજી ભગત, આ ધરો ખોદવાવાળા કેટલા માણસો છે? વાલજી ભગત કે મહારાજ 10 હરિભક્તો પીઠવડીના છે, એક હું અને બીજા 3 હરિભક્તો છે। મહારાજ કે 14 જણા થયા। વાલજી ભગત કે હા મહારાજ। પછી મહારાજે રઘુવીરજી મહારાજને કીધું કે મોટા લાડવા છે ને તે 24-25 મંગાવો। એટલે રઘુવીરજી મહારાજે રતનજી અને ગમાન ભગતને મોકલ્યા અને કીધું કે તમે અમારા ઉતારા જઈને લાડવા લઈ આવો। પછી એમણે આવીને વિરજા દેવીને કીધું કે મહારાજે લાડવા મંગાવ્યા છે, એટલે એમણે કીધું કે તમારે જોઈએ એટલા લઈ જાઓ। ગમાન ભગત અને રતનજી કે એમ નહીં, તમે અમને આપો। પછી એમણે ઉઠીને લાડુ આપ્યા, તે મહારાજની પાસે લઈ આવ્યા। રઘુવીરજી મહારાજ કે મહારાજ, આ લાડવા લઈ આવ્યા। મહારાજ કે કરસનદાસને બોલાવો। તે કરસનદાસ વાડીમાં હતા ને, તે મહારાજ પાસે આવ્યા। મહારાજ કે આ ધરો ખોદવાવાળા હરિભક્તો છે ને, એમને જમાડવા છે, માટે વાસણ લઈ આવો। કરસનદાસ કે મહારાજ, વાસણ અહીંયા કાંઈ નથી, રામપાત્ર છે, તે એ તો કાંઈ પટેલો ખેડૂતોને કામમાં આવે એમ નથી। મહારાજ કે તો શેમાં જમાડશું? કરસનદાસ કે આ કેળના પાન છે ને? મહારાજ કે બહુ સારું। એમ કહીને મહારાજ વેદી ઉપર ઊભા થયા। તે માથે આંબાની ડાળ હતી, તેના એક હાથે ઝાલી અને મહારાજે સાદ કર્યો। મહારાજ કે ભગા, મૂળા, એવી રીતે 4 વાર સાદ કર્યા। ત્યારે ભગો અને મૂળો ધરો ખોદવી પડી મેલી અને મહારાજની પાસે આવ્યા। મહારાજ કે બધાય હરિભક્તો આવો। એટલે ધરો ખોદવાવાળા બધાય મહારાજની પાસે આવ્યા, હાથ જોડીને ઊભા રહ્યા। મહારાજ કે જમવા બેસો। ભગો અને મૂળો અને બધાએ કીધું કે મહારાજ, આજે તો એકાદશી છે। મહારાજ કે એકાદશી શેમાંથી થઈ? અને જેમાંથી એકાદશી થઈ એ જ્યારે કહે ત્યારે જમવું કે નહીં? ભગાએ મૂળાએ કીધું કે હા મહારાજ, હવે અમે જમશું। પછી મહારાજ તો વેદી ઉપરથી દક્ષિણાદી કોરે ઉતર્યા અને ખભે છેડો નાખી અને કેળ બાંધીને મહારાજ કે આ ઓટાથી દક્ષિણાદી બાજુ બેસો। એટલે બધાય બેઠા। મહારાજે કરસનદાસને કીધું કે પતરાવળા કાપીને આપો। એટલે એ ઠેકાણે કેળ્યું હતી ને, તે કેળના પત્ર કાપી અને બધાને પતરાવળા આપ્યા। પછી મહારાજ તો લાડવા પીરસવા માંડ્યા। તે 2 લાડવા બધાને પીરસ્યા। પછી સેવ ને ગાંઠિયા પીરસ્યા। મહારાજ કે બધાય જમો। તે બધા જમવા માંડ્યા। હવે થોડી વાર ઓટા ઉપર મહારાજ દક્ષિણાદે મુખારવિંદે બેઠા। પછી વળી મહારાજ ઊભા થયા અને લાડવા 2 હાથમાં લીધા અને પંક્તિમાં પીરસવા પધાર્યા। જમવાવાળા કે મહારાજ, હવે અમારે નહીં જોઈએ।
મહારાજ કે 2 લાડવામાં શું થાય, લ્યો લ્યો વધારે લ્યો. ભગો અને મૂળો કે મહારાજ લાડવા તો બહુ જબરા હતા, તે 2 લાડવા તો માંડ જમાણા, હવે નહીં ચાલે. મહારાજ કે 2 જણ કરે ને એટલો દાખલો તમે 1 જણે કર્યો છે, માટે સારી પેઠે જમો. એમ કહીને મહારાજે ચોથ્યું લાડવો બધાને પરાયણે આપ્યો. પછી બધા હરિભક્તો કે મહારાજ જમવાથી તો આ નહીં ખૂટે, પ્રથમ 2 મોટા મોટા લાડુ આપ્યા ને તો અમે તો ધરાઈ ગયા. મહારાજ કે વધે તો ભાતામાં બાંધી લ્યો, કાંઈ આવશે. એમ કહીને પછી મહારાજે હાથ ધોયા અને ઓટા ઉપર બિરાજમાન થયા. પછી ભગો અને મૂળો અને બધા હરિભક્તો ધરો ખોદવા માટે ચાલ્યા. મહારાજ કે હવે આજે રહેવા દો, તમે બધા થાકી ગયા હશો ને. ભગો અને મૂળો કે મહારાજ અમને પટેલોને ખેતીનું કામ કરતા થાક લાગે નહીં, હવે થોડુંક ખોદવાનું છે ને તે ખોદીને કામ પૂરું કરીને પછી આવશું. એમ કહીને ખોદવા ગયા. અને થોડોક દિવસ રહ્યો ત્યારે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પધાર્યા. ત્યાં ઉગમણે ઓરડે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા અને આગળ સાધુ અને હરિભક્તની સભા ભરાણી. અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ 2 આગળ આવીને મહારાજની પાસે બેઠા. હવે થોડીક વાર થઈને એટલે આરતી થઈ. પછી સર્વે પગે લાગીને મહારાજ પાસે બેઠા. મહારાજે ઘડી એક વાત કરી, એવામાં ભગો અને મૂળો અને બીજા હરિભક્તો બધા દાદા ખાચરના દરબારમાં આવ્યા. તે લીમડા નીચે ઊભા રહ્યા. એટલે મહારાજ કે ભગા મૂળા તમે અહીંયા આવો. પછી સભામાં જગ્યા કરીને એટલે 2 ભાઈ મહારાજની પાસે આવ્યા. મહારાજની પાસે હાથ જોડીને ઊભા રહ્યા ને એટલે મહારાજ તો એમના હાથ દાબવા માંડ્યા. મહારાજ કે બહુ કામ કર્યું તે દુખતા હશે ને, થાક પણ લાગ્યો હશે. ભગો અને મૂળો કે મહારાજ અમે તો ખેતીનું કામ હંમેશા કરીએ એટલે અમને થાક લાગે નહીં. આ સાંભળીને મહારાજ હસ્યા. પછી એમના ઉપર બહુ રાજી થયા. મહારાજ બથમાં ચાંપીને મળ્યા અને છાતીમાં ચરણારવિંદ આપ્યા. ભગો અને મૂળો તો મહારાજના ચરણ પોતાના ખભા ઉપર લઈ અને દાબવા માંડ્યા. પછી ભગાએ અને મૂળાએ કીધું કે હે મહારાજ, અમારી સાથે બીજા જે ધરો ખોદવામાં હતા ને એ બધા હરિભક્તો લીમડા નીચે ઊભા છે. મહારાજ કે એ તો આપણે ભૂલી ગયા, બોલાવો બોલાવો એમને અહીંયા બોલાવો. પછી એમની પાસે કોદાળી હતી ને તે લીમડા નીચે મૂકી અને મહારાજની પાસે આવ્યા. મહારાજે એમને કીધું કે કેડિયા પહેર્યા છે તે કાઢી નાખો. એટલે એમને કેડિયા કાઢી નાખ્યા. મહારાજ ઊભા થઈને બધાને મળ્યા અને વાલજી ભગતને પણ મળ્યા. પછી ઢોલિયા ઉપર મહારાજ ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા અને એ બધા હરિભક્તોને મહારાજે છાતીમાં ચરણ આપ્યા. પછી રઘુવીરજી મહારાજને કીધું કે આ બધાને સવારે તેડાવી અને પારણા કરાવજો. રઘુવીરજી મહારાજ કે બહુ સારું મહારાજ, સવારે અમે બધાને જમાડશું. પછી વળી મહારાજે કીધું કે આ હરિભક્તો અહીંયા રહ્યા ને ત્યાં સુધી ખબર રખાવજો. એકવાર શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીમડા હેઠે વિરાજમાન થયા. મહારાજની આગળ હરિભક્તો અને સાધુની સભા ભરાઈને બેઠી. એ વખતે અમદાવાદનો સંઘ આવ્યો. તે મહારાજને દંડવટ કરીને પગે લાગીને બેઠો. મહારાજે એમના સમાચાર પૂછ્યા. પછી ઉતારો અપાયો. હરિભક્તો બધા ઉતારો કરી અને મહારાજની પાસે આવ્યા. મહારાજને કે મહારાજ આજે અમારી રસોઈ કરાવો. એટલે મહારાજે બ્રહ્મચારીને બોલાવ્યા. મહારાજ કે અમદાવાદના હરિભક્તોની રસોઈ છે ને માટે ખાંડના લાડુ કરાવો. પછી બ્રહ્મચારીએ મહારાજનો થાળ કરાવ્યો. તે ખાંડના લાડુનો કરાવ્યો અને સાધુ રસોઈ કરવા માંડ્યા. મહારાજનો થાળ તૈયાર થયો એટલે રઘુવીરજી મહારાજ ત્યાં બેઠા હતા અને બ્રહ્મચારી મહારાજને તેડવા આવ્યા. મહારાજને કે મહારાજ થાળ તૈયાર થયો છે માટે જમવા પધારો. એટલે મહારાજ રઘુવીરજી મહારાજને અહીંયા જમવા પધાર્યા. મહારાજને સારું આસન નાખી દીધું અને એના ઉપર મહારાજ બિરાજમાન થયા.
પછી રઘુવીરજી મહારાજે બાજોઠ ઢાળીને એના ઉપર થાળ મેલ્યો, એટલે બ્રહ્મચારીએ મહારાજના હાથ ધોવરાવ્યા અને પછી મહારાજ જમવા બેઠા. બ્રહ્મચારી કે જમો મહારાજ, કે મહારાજ તો જમવા માંડ્યા. રઘુવીરજી મહારાજે હાથ જોડીને કીધું કે હે મહારાજ, તમે સારી પેઠે જમો. એ વખતે અમદાવાદના હરિભક્તો આવ્યા, ત્યાં એમણે પણ મહારાજને ઘણો આગ્રહ કરીને સારી પેઠે જમાડ્યા. અને બ્રહ્મચારી તો હાથમાં રૂમાલ લઈ અને શ્રીજી મહારાજને બહાર નાખતા જાય અને મહારાજને જળપાન કરાવતા જાય. એવી રીતે મહારાજ જમે છે અને રઘુવીરજી મહારાજ શ્રીજી મહારાજને જમવાની વસ્તુઓ આપતા જાય. મહારાજ જમતા હતા ને એ વખતે દામોદર આવ્યા. તે મહારાજને માટે બહુ સારું અથાણું લઈ આવ્યા. અથાણું મહારાજની આગળ મિલ્યું. પછી હાથ જોડીને બેઠા અને મહારાજ તો સારી પેઠે થાળ જીમ્યા. છેલ્લે દૂધ ભાત અને સાકર જીમ્યા અને પછી દૂધ પીધું. દૂધનો મહારાજના મુખે ધોળો દોરો પડી રહેલો. પછી બ્રહ્મચારીએ ચડું કરાવ્યું એટલે અમદાવાદના હરિભક્તો મુખવાસ લઈ આવ્યા. મહારાજ આગળ મૂક્યો તો મહારાજ એમાંથી મુખવાસ જીમ્યા. પછી મહારાજ ચાખડી ઉપર ચડી અને દરબારમાં પધાર્યા. લીમડા નીચે ખુરશી ઉપર વિરાજમાન થયા. એ વખતે મહારાજે એક ખેસ પહેરેલો અને બીજું વસ્ત્ર પાસે એકેય નહીં. એ વખતે મહારાજને ફૂલનો હાર હરિભક્તોએ પહેરાવ્યો. મહારાજ કે હવે સાધુની પંક્તિ કરો. એટલે સર્વે સાધુ આવ્યા અને જમવા માટે સાધુની પંક્તિ બેઠી. મહારાજ તો ખુરશી ઉપરથી નીચે ઉતર્યા અને લાડુ પીરસવા માંડ્યા. રઘુવીરજી મહારાજ મહારાજની સાથે ચાલે અને પંખો લઈને મહારાજને હવા નાખે. એવી રીતે મહારાજ પંક્તિમાં 5 વાર ફર્યા અને આગ્રહ કરીને લાડુ પીરસ્યા. પછી બ્રહ્મચારી પાણી લઈ આવ્યા. તે મહારાજના હાથ ધોવરાવ્યા. લીમડા નીચે બાજોઠ ઉપર બ્રહ્મચારીએ ચરણારવિંદ ધોયા અને મહારાજની આગળ ચાખડીઓ મેલી. એટલે ચાખડીએ ચડી અને શ્રીજી મહારાજ ઉગમણા ઓરડે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.